આજે તો કેકનું કામ અધવચ્ચે છોડીને જવું પડે. સવારના સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો થઈ ગઈ છે સવાર અને મિશ્રીને આજે લઈ જવાની હતી ચટપટી, તો એના માટે મેં ચણા બાફવા મૂકી દીધા. એક સાઈડ શાક વઘારી અને લોટ પણ બાંધી દીધો અને ત્યાં સુધી મિશ્રી તૈયાર થઈને ગઈ અને આદ્યાબેનને ઉઠાડીને રેડી કરી દીધા. થોડુંક એને પપ્પા સાથે મસ્તી કરી, થોડીક વાર મારી સાથે મસ્તી કરી. હવે લઈ લીધું ઘરનું કામ. બેડશીટ ચેન્જ કરવાની હતી તો બેડશીટ બદલાવી અને એક સાઈડ મેં કેકને બેક કરવા મૂકી દીધી. આજે 2 ચોકલેટ કેકના ઓર્ડર હતા તો ચોકલેટ કેક મૂકી બેક થવા અને ઝાડુ લઈ લીધું હાથમાં. ઝાડુ કાઢી પછી કપડાં પણ વોશ થઈ ગયા હતા તો મશીનમાંથી કાઢીને સુકાવી દીધા. ત્યાં સુધી કેક આપણી બેક થઈને ઠંડી પણ થઈ ગઈ હતી તો પછી ક્રમકોટ કરી લીધી. કોને ચોકલેટ કેક ભાવે જરા કમેન્ટ કરીને કહેજો તો ખબર પડે. તો કેક અહીંયા આપણી બંને ક્રમકોટ થઈ ગઈ હતી તો બંને કેકને ફ્રીઝરમાં મસ્ત અડધો પોણી કલાક ઠંડી થવા દીધી, જેથી એને આપણે ફાઇનલ ડિઝાઇન કરવી હોય તો મસ્ત ડિઝાઇન થાય. અને હવે મારે કરવાના હતા પોતા, તો પોતા લઈ લીધા હાથમાં અને પોતું કરીને પછી થોડીક નાહી ધોઈને ડેન્ટિંગ પેન્ટિંગ કરી લીધી. ત્યાં સુધી શાકવાળા કાકાનો અવાજ આવી ગયો હતો. કેકની કરવાની હતી ફાઇનલ ડિઝાઇન, પણ શાકવાળા કાકાનો અવાજ આવ્યો તો કેકને મૂકી પડતી અને શાક લેવા નીકળી ગઈ અને આવીને કેકની ફાઇનલ ડિઝાઇન કરી. ડિઝાઇન કેવી લાગી કમેન્ટ કરીને કહેજો જરૂર. પછી કેક બનાવી, બંને કેક થઈ ગઈ હતી અને રોટલી બનાવી લીધી. રોટલી બનાવીને હવે બંને કેકને હેન્ડઓવર કરવાની હતી. તો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી કહેજો. તો મળીશું એક આવા જ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય.